ભગવાનનું સુખ છે ને ભાઈ, આ ત્રિવિધ તાપમાં આપણે બળીએ છીએ ને એના કરતા અનંત ગણું છે, અનંત ગણું છે. ભગવાનના સુખનો કોઈ પાર આવે એમ જ નથી. એવા પરમાત્મા સદાય સાકાર અક્ષરધામની અંદર મૂર્તિ બિરાજમાન છે સ્વામિનારાયણ ભગવાન. વડતાલમાં જઈએ, હરિકૃષ્ણ મહારાજના દર્શન કરીએ. ગઢપુરમાં જઈએ, ગોપીનાથજી મહારાજના દર્શન કરીએ. ધોલેરા ધામ જઈએ, મદન મોહનજી મહારાજના દર્શન કરીએ. અમદાવાદ ધામ જઈએ, નરનારાયણ દેવના દર્શન કરીએ. ભુજ ધામ જઈએ, નરનારાયણ દેવના દર્શન કરીએ. જુનાગઢ ધામ જઈએ, સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરીએ. વાલા ભક્તો, આ બધી મૂર્તિના દર્શન કરતા આપણને એ સાક્ષાત ભગવાન સ્વામિનારાયણ સામે આપણી વાતો કરે છે ને એવો અનુભવ થાય. અને એ વસ્તુ જ્યારે જીવનમાં ઉતરે ત્યારે પરમાત્મા શું છે ને એનો ખ્યાલ આવે. હમણાં 3 દિવસ પહેલા મારા એક મિત્ર ભગવાનના ધામમાં સીધાવ્યા. અમે એમને ખબર પૂછવા માટે ગયા. અમે મળ્યા, વાતો કરી ભગવત સંબંધી. વાલા ભક્તજનો, આ સત્સંગનો પ્રતાપ કેટલો છે મારે તમને એ વાત સમજાવવી છે. ત્યારે મહાન ભક્ત રાજ બોલ્યા, અમે 5-7 હરિભક્તો એમના ઘરે ગયા હતા કે વહાલા ભક્તો, તમારા દર્શન થયા, હવે પરમાત્મા મને ધામમાં તેડી જાહે, તેડી જાહે. બસ આજે અમે એને મળવા ગયા અને બીજા દિવસે સવારે પરમાત્મા એને વિમાન લઈને ધામમાં તેડી ગયા. આ સત્સંગ શું છે? આ સત્સંગનો પાવર શું છે? આ વાત ઈ મારે તમને કરવું છે. સંતોની અંદર સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન બિરાજે છે. હરિભક્તના દર્શન થાય તો ભગવાન સ્વામિનારાયણના દર્શન થાય. આવો સત્સંગીનો મહિમા છે, મહિમા છે. વાલા ભક્તજનો, એ ભક્તરાજ એટલો મહિમા સમજ્યા અને બીજા દિવસે ભૌતિક દેહનો ત્યાગ કરી અને ભગવાનના ધામમાં સીધાયા. વાલા ભક્તજનો, ભગવાન પ્રગટ છે, ભગવાન પ્રગટ છે, ક્યાંય દૂર નથી, ક્યાંય દૂર નથી. માટે સત્સંગની અંદર આપણે વધારે ઊંડા ઉતરાય તો કંઈ વાંધો નહીં, પણ એટલા તો જરૂર ઊંડા ઉતરીએ કે ભગવાન સ્વામિનારાયણે જે પ્રણાલિકા આપણને આપી છે ને એનો મહિમા આપણા હાડોહાડમાં ઉતરી જાય તો સતે દેહે કામ થઈ જાય એવું છે, કામ થઈ જાય એવું છે. આ બધી વાતો એટલા માટે સત્સંગમાં પ્રચલિત છે, એટલા માટે કહેવામાં આવે છે કે ભગવાનનો ભક્ત ભગવાનનું સ્મરણ કરતા કરતા ધામમાં જાય. આ વાત કઈ નાની સૂની નથી હો. અંતકાળથી આ જીવાત્મા માયાની અંદર ગોથા ખાય છે અને ક્યાંક કોક સંતોનો યોગ થઈ જાય, સત્સંગીનો યોગ થઈ જાય અને અમને સત્સંગનો રાહ મળી જાય તો એ સત્સંગ કરતા થતા સુખીઓ થઈ જાય, સુખીઓ થઈ જાય. સ્વામિનારાયણ ભગવાને ઉત્સવ સમયે શા માટે આપણને આપ્યા કે દેશ દેશના હરિભક્તો ભેગા થાય, સંતો ભેગા થાય.
એ મહામહોત્સવની અંદર કોઈ અડધો દિવસ ધ્યાન કરવા વાળાનું પણ આપણને દર્શન થઈ જાય, કોઈ આખો દિવસ ધ્યાન કરતું હોય એના પણ દર્શન થઈ જાય, અને કોઈક 24 કલાક સત્સંગની અંદર ભજન કરતું હોય ને ધ્યાન કરતું હોય એના પણ દર્શન થઈ જાય. આ વાલા ભક્તજનો આ ઉપલબ્ધિ જેવી તેવી નથી, આ ભગવાન તરફ પહોંચાડી દે એવી વાતો છે. એટલા માટે સત્સંગના રસમાં આપણે પ્રેમ રસનો પિયુષ પીવાનો છે, અને એ પિયુષ પી જાવું એટલે પરમાત્મા આપણી હારે છે અને આપણી હારે રહે અને છેક ભગવાન સુધી પહોંચાડી દે. ભાઈ આ બધી વાતો છે. જીવનને સત્સંગના રંગમાં રંગવું પડશે, જીવનને સંતોના સંગમાં રંગવું પડશે, ત્યારે પરમાત્માની સહેજે અનુભૂતિ થાય અને સહેજે સહેજે ધામમાં આપણે જશું. વાલા ભક્તજનો, જેમ વરસાદ વાવે અને આપણે વાવણી કરીએ અને પછી એ પાક પાકે અને આપણે લણીએ, કેટલી મહેનત પછી એ મગફળી આપણા ઘરે પહોંચે, એમ સત્સંગની અંદર ઊંડા ઉતરશું, સત્સંગનો પાયો આપણે સમજશું, સત્સંગનો સિદ્ધાંત શું છે આપણે જીવનમાં ઉતારશું, ત્યારે પ્રેમના પિયુષ પીધા હશે ને ભક્તો, તો એ રંગ આપણને બહુ સડશે. આ કેફની વાતું છે, આ મોજની વાતું છે, ભગવાન સ્વામિનારાયણના ધામમાં પગવાની વાતું છે. એ પૂર્વે નંદ સંતોએ આપણા માટે કેટલું કષ્ટ સહન કર્યું, એ વાલા ભક્તો. આ બધું શા માટે સહન કરતા હતા? એક કેવળ ને કેવળ ગૃહસ્થ હરિભક્તોનું કલ્યાણ થાય, બસ. આ વાતો અખંડ કર્યા કરીએ તો પરમાનંદ આવે. કારણ કે આની અંદર એવો રસ છે, યુગોથી યોગીઓ આ રસને પી રહ્યા છે, પણ છતાં એમાંથી કંઈ ઓછું નથી થતું. આ પ્રેમના પિયુષ છે, પરમાત્માના રંગનો રંગ છે, એનો પ્રેમ છે. બસ વાલા ભક્તો, જીવનની અંદર આ સમજજો, જીવનની અંદર આ ઉતારજો, કારણ કે પરમાત્મા તો આપણી હારે હાજરા હજુર છે. હે મારી ઊંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારી મારે. એક તમારો આધાર રે, શામળા ગીરધારી. હે મારી ઊંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારી.